અમરેલીના કુંકાવાવના અમરાપુર ગામના પ્રગતિશીલ ખેડૂત ધર્મેશભાઈ માથુકિયાએ ખેતીને આધુનિક વ્યવસાયમાં પરિવર્તિત કરી એક નવી રાહ ચીંધી છે. માત્ર ધોરણ 8 સુધીનો અભ્યાસ ધરાવતા ધર્મેશભાઈ છેલ્લા 5 વર્ષથી 28 વીઘા જમીનમાં કાશ્મીરી ડબ્બી સહિત વિવિધ જાતની મરચીની ખેતી કરી રહ્યા છે અને વાર્ષિક આશરે 55,000 કિલો જેટલું મરચાનું મબલક ઉત્પાદન મેળવે છે. તેમની સફળતાનું મુખ્ય રહસ્ય એ છે કે તેઓ માત્ર કાચા મરચા વેચવાને બદલે તેનું મૂલ્યવર્ધન કરી પાવડર બનાવે છે, જે બજારમાં 400 થી 550 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ધર્મેશભાઈની આ મરચા ક્રાંતિ આજે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ તેમના દ્વારા તૈયાર કરાયેલા પાવડર અમેરિકા, કેનેડા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના 15 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર થકી તેઓ વર્ષે 1.10 કરોડનું કુલ ઉત્પાદન મેળવે છે, જેમાં તમામ ખર્ચ બાદ કરતા 60 લાખ જેટલો માતબર નફો થાય છે. ખેતીમાં પ્રોસેસિંગ અને માર્કેટિંગના સમન્વય દ્વારા ધર્મેશભાઈએ સાબિત કરી દીધું છે કે જો ખેડૂત પરંપરાગત પદ્ધતિ છોડીને નવતર પ્રયોગો કરે તો ખેતી પણ કરોડોની કમાણી કરાવી શકે તેવો ઉત્તમ વ્યવસાય બની શકે છે. અને અમારે વાવેતર તો 4-5-6 વર્ષ થયા, આમ તો 8મું વર્ષ છે. તો દર વર્ષે અમારે કંઈક ને કંઈક નવીન લાવતા જ જાવી છીએ. નવીનમાં એવું છે કે આપણે પહેલાં કાશ્મીરી મરચું લાવ્યા, પછી આપણે રેશમ પટ્ટોથી બે ચાલુ કર્યું હતું. પણ આપણે બધી પ્રોડક્ટ આવી જાય છે સહજાનંદ બ્રાન્ડથી, કે ધાણા જીરું, હળદર, સાંગલી હળદર વાવી છે આપણે ઘરના ખેતરમાં. આપણે ફેસબુક લાઈવ વિડીયો મૂકું જ છું બધાય. અને મારે આમ કરો તો વાવેતર દર વર્ષે વધારતો જાઉં છું. જેટલું વધારું ને તોય ઘટે જ છે, કેમ કે ફોરેન બધે જાય. ફોરેનમાં એવું છે અત્યારે ઓછામાં ઓછા બધે ગણો તો 12 થી 15 દેશોમાં જાય છે. કયા દેશોમાં જાય? પહેલાં આપણે તો ખાસ કરીને લંડન, આપણે સર્વોત્તર બધા સગા સંબંધી છે ને એ લંડનથી ચાલુ કર્યું છે, અમેરિકાથી, પછી કેનેડા. એની હિસાબેથી અમે એમ કરતાં આપણે અત્યારે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા બધી જાય છે. 15 દેશની આડે મને મોકલી દીધું છે. કેટલું ઉત્પાદન રહે છે? ભાવ શું રહે છે? ભાવમાં ઓણ ગણો ને તો આ 2026માં રેકોર્ડ બ્રેક છે કે 9 થી 12 હજાર લગીને મરચાંની બજાર થઈ ગઈ. 8,000, 7,000 એટલે ઓણ ભાવ બહુ ઊંચા જ છે મરચાંના. અને આપણે ભાવ બધા સારા જ મળ્યા છે. એટલે આપણે આ રેન્જ 100 વીઘાનું વાવેતરમાં બધું નોખું વાવી છે. 1 લાખ થી 1.5 લાખની રેન્જ વીઘો તો પડી જ જાય છે. ગયા વર્ષે કેવું ઉત્પાદન રહ્યું? ગયા વર્ષે 1,38,000નો વીઘો પીડ્યો હતો. અને આપણે ગયા વર્ષે ડુંગળીમાં બજાર સારી રહી હતી. અને ઓણ આપણે મસાલામાં બહુ સારી રહી છે. એટલે ઓણ 1.5 લાખને આડે વીઘો પડી જાય. મરચું તમે છેલ્લા 3 વર્ષથી વેચો છો, વિદેશમાં વેચું છું. 3 વર્ષથી વિદેશોમાં બધી આપણે સપ્લાય મળી થવા. કેટલું કરે છે મરચામાં? આવક વર્ષે કેટલી અંદાજિત થાય? મરચામાં અમારે કરોડ બહાર નીકળી જ જાઉં છું.